चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः यानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આજે આપણે ભક્તિ માર્તન લઈશું. આપણે ક્રમ ચેન્જ કરી દઈશું. હવે રવિવારે આપણે અષ્ટપદી લઈશું, સેટરડે માર્તન લઈશું. ઓકે. ઓકે. ક્યાં સુધી આવ્યા હતા આપણે? તમે ભાષ્ય ચાલુ કરવાનું એવું બધું કઈ કહેતા હતા ને? હા, આપણે થોડુંક ફિનિશ કરવાનું છે એમાં, પછી ભાષ્ય શરૂ આપણે ગઈકાલે વાત કરી ને, જય શ્રી કૃષ્ણ, સખંડ બ્રહ્મવાદ ને અખંડ બ્રહ્મવાદ એક જોવાનું ત્યાંથી અટક્યા હતા એવું લાગે. હા, એક સેકન્ડ. હા, આવે છે બહુ જ. તો આપણે એતેન સર્વાત્મ ભાવ રૂપા ભક્તિરેવોચ્યતે ત્યાંથી શરૂ કરવાનું છે. સર્વાત્મ ભાવ નિરૂપણ કરે છે. એટલે સએવ અધસ્તાદ સએવ પુરસ્તાદ સૌપરિષ્ટાદ સપશ્ચાદ અહમેવ અધસ્તાદ અહમેવ પુરસ્તાદ આત્મેવ અધસ્તાદ આત્મેવ પુરસ્તાદ જે છે એના પર હવે આપણે પ્રકરણ ચાલી રહ્યો હતો, રાઈટ? એટલે એતેન સર્વાત્મ ભાવ રૂપા ભક્તિરેવોચ્યતે
એમાં ગોપેશ્વરજીએ ગઈ વખતે આપણે જોયું હતું કે ત્યાં સયેવ અધસ્તાદ ઇત્યાદિ જે શ્રુતિ વાક્યો છે તેમાં ભક્તિ નું નિરૂપણ છે એવું ગોપેશ્વરજી કહી રહ્યા છે. એટલે સયેવ અધસ્તાદ એટલે કે તદાદેશ, અહંકારાદેશ અને આત્માદેશ, એ ત્રણેય આદેશથી જેનું વર્ણન થઈ રહ્યું છે એ ભક્તિનું વર્ણન થઈ રહ્યું છે, અન્યથા કોઈનું નહીં. એટલે આ ભક્તિ નું જ અહીંયા વર્ણન છે. મુખ્યતયા અહીંયા ભક્તિનો નિરૂપણ છે એ અહીંયા પ્રતિપાદન કરવાનો વિષય છે, એને પ્રતિપાદન કરવાનું છે. સમજમાં આવ્યું ને? હવે એ કઈ રીતે પ્રતિપાદન કરવું, તો એનું જસ્ટિફિકેશન જે છે એ અહીંયા કથમ ઇતિ ચેત ઇત્થમ ત્યાંથી છે જસ્ટિફિકેશન. સયેવ અધસ્તાદ, સૌપરિષ્ટાદ વગેરે આદિ જે શ્રુતિ વાક્યોનો ભક્તિ જે છે એ પ્રતિપાદનનો વિષય છે, એનો આખો સબ્જેક્ટ મેટર આ હાફ પેજમાં છે. એટલે આપણે ત્યાંથી શરૂ કરીએ. એટલે એ કહે છે એતેન સર્વાત્મ ભાવ રૂપા ભક્તિરેવોચ્યતે. આનાથી શું થયું? સર્વાત્મ ભાવ રૂપ ભક્તિનો જ અહીંયા વર્ણન છે. કારણ કે આપણે સર્વાત્મ ભાવ જ્ઞાન માર્ગમાં પણ પોસિબલ છે, એ આપણે જોયું હતું ને. સર્વાત્મ ભાવના ઘણા બધા પ્રકારો છે. એટલે સર્વાત્મ ભાવ રૂપા ભક્તિરેવોચ્યતે કેમ, એનું આખું પ્રતિપાદન હવે ચાલશે. તો કથમ ઇતિ ચેત ઇત્થમ એનું જસ્ટિફિકેશન હવે છે. અત્ર વ્યાખ્યાત રીત્યાપી ભૂમ મહિમ રૂપઃ પુમાન પરિચાયિતઃ તસ્ય યા સ્ફૂર્તિરૂપતા સા ન અખંડ બ્રહ્મજ્ઞાન રૂપા તત્કેન કમ પશ્યેત ઇત્યાદિવત તદા આકારા ભાવાત કિંતુ સખંડ બ્રહ્મજ્ઞાન રૂપા. હવે જો જે લોકો પણ દ્વૈતવાદીઓ છે એ દ્વૈત વાદોમાં પણ ભગવાનનું ઓમની પ્રેઝન્સ ગણવામાં આવી છે. એટલે કે ભગવાન જે છે સર્વ જગ્યાએ સ્થિત છે, ઉપસ્થિત છે, પ્રાપ્ય છે, ભગવાનની સ્થિતિ બધે જ છે. એવા દ્વૈત મતવાદી પણ માને છે ઓમની પ્રેઝન્ટ. સમજમાં આવ્યું ને? તો જો ભગવાન સર્વ જગ્યાએ હોય, સર્વ જગ્યાએ સ્થિત હોય, સર્વ જગ્યાએ ઉપલબ્ધ હોય, તો પછી એ દ્વૈતવાદીઓનો જે કાંઈ પણ ઓમની પ્રેઝન્ટ છે અને મહાપ્રભુજીનો જે તાદાત્મ્યવાદ મૂલક જે ઓમની પ્રેઝન્સ છે એના વચ્ચે શું તફાવત? કારણ કે ભક્તિનો મૂળ જે છે, ભક્તિની ડેફિનેશન શું છે? મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ. તો ભક્તિનો મૂળ બે હોઈ શકે, દ્વૈતવાદ અથવા તો અદ્વૈતવાદ અથવા તો તાદાત્મ્યવાદ. ત્રણ વાદ છે મુખ્યતયા, નહીં તો ઘણા બધા છે. પણ અત્યદ્વૈતમાં ભક્તિ એક શું થઈ જાય છે? વ્યવહારિક થઈ જાય છે અથવા તો પ્રાતિભાષિક થઈ જાય છે. ભક્તિ એ રિયલ નથી રહેતી. ભક્તિ સમજમાં ને, પારમાર્થિક નથી રહેતું એનું સ્વરૂપ ભક્તિનો. કેમ કે ભક્તિ શા માટે કરવી અદ્વૈતવાદમાં? જ્ઞાનાર્થ ભક્તિ. સમજમાં આવ્યું ને? અદ્વૈતમાં ભક્તિ જે છે એ સાધન છે અને ફલ જે છે જ્ઞાન છે. અને એ ભક્તિ કોની કરવાની? શાખા અરુંધતિ ન્યાયેન. ભક્તિ જે છે એ શાખા
યથાવત છે અને અરુંધતી જે છે તે જ્ઞાનરૂપ છે, ફલરૂપ છે. સમજમાં આવ્યું ને? તો ભક્તિ કોની કરવી? જે સગુણ બ્રહ્મ છે તેની ભક્તિ કરવી. અને ફલ શું પ્રાપ્ત કરવું? નિર્ગુણ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન. એ અદ્વૈત છે ને, અદ્વૈતમાં એ ભક્તિ તો છે ને. સમજમાં આવ્યું ને? પણ કેવી ભક્તિ છે? મહાપ્રભુજી દ્વારા જે પ્રતિપાદિત જે ભક્તિનો સ્વરૂપ છે, શ્રી ગુસાઈજી આદિ જે આચાર્ય જે છે તેમના દ્વારા જે પ્રતિપાદિત ભક્તિનો સ્વરૂપ છે તેવું નથી અદ્વૈત માર્ગમાં. સમજમાં ને? કેવલાદ્વૈત, કેવલાદ્વૈત ની અંદર એટલે શાંકર મત ની અંદર બેઝિકલી 3 વાદ છે શાંકર મતમાં. એક છે પ્રતિબિંબવાદ, બધાને ખ્યાલ છે તો, રાઈટ? પ્રતિબિંબવાદ. બીજો છે અવચ્છેદવાદ અને ત્રીજો જે છે તે વ્યાગસુનું ન્યાય ના દ્વારા એ પક્ષ નીકળે છે. ત્રીજો બંને સમજાવવા પડશે. હા, વ્યાગસુનું આજે સાંભળ્યું. એટલે વાઘનો જે બચ્ચું હોય ને, વાઘ, એને તમે જો પાલો ને, ગધેડાના ઘરમાં પાલો ને, તે ગધેડા જેવો થઈ જાય. એવી રીતે ગમે તેનું કોઈ પણ ને તમે લઈ આવો ને તમે ટ્રેન કરો આખી જિંદગી, તો પેલો શું છે કે મા બાપ ના કોઈ સંસ્કાર પછી એનામાં ન રહે, જેની જોડે રહે એના સંસ્કાર આવી જાય. એ સમજમાં આવ્યું ને? જેનું મૂળમાં જેનું સંતતિ છે અને એના સંસ્કાર આવવા જોઈએ ને, જેની સંતતિ છે એ સંતતિમાં એના સંસ્કાર આવવા જોઈએ, માતા પિતાના સંસ્કાર, મૂળ માતા પિતા, બાયોલોજીકલ જે પેરેન્ટ્સ હોય તે, એઝ પર ઇનહેરિટન્સ. હવે એને શું છે કે એને ઓવરરાઈડ કોણ કરે? ક્યાંક મૂક્યા આવો તમે બાળકને, ત્યાં ક્યાંક બીજાને મૂક્યા આવો અને બીજાને ઉછેરવા માટે કહી દો તમે, તો શું છે જે ઉછેરનાર છે તેના સંસ્કાર આવી જાય. ઘણા વર્ષો સુધી એ ઉછેરનારના સાથે જ રહે તો પછી એના જ સંસ્કાર આવી જાય. પેલા માતા પિતા જે બાયોલોજીકલ પેરેન્ટ્સ છે તેનું તો કઈ પણ નામો નિશાન દેખાય જ નહીં સંસ્કારમાં, ને બિહેવિયરમાં, બધામાં કઈ દેખાય નહીં. એને શું કહેવાય? વ્યાઘસુનું કહેવાય. વ્યાઘસુનું એટલે વ્યાઘનો બચ્ચું. ભીલ લોકો લઈ ગયા, પછી એને ટ્રેન કરી દીધો કે હવે વાઘ નથી તો વાઘ શું કરે? માણસ દેખે તો ખાય જ ને, એ ખાવાનું ભૂલી ગયો મનુષ્યને, જોડે જ રહે ને. તો ભીલ જોડે રહીને શું થઈ ગયો? પેલો વાઘનું જે નેચર છે, બિહેવિયર, બાય ડિફોલ્ટ જે વાઘનો નેચર હોય, બિહેવિયર હોય, એ નેચર જતો રહ્યો ને એનો. એને વ્યાગસુનું કહેવાય. એટલે એ પક્ષમાં શું છે કે જીવ જે છે એ એવી કોઈ વસ્તુ છે જ નહીં. એ બ્રહ્મને એવી કોઈ ભ્રાંતિ થઈ ગઈ છે કે હું જીવ છું. સમજમાં આવ્યું? એ અદ્વૈત એકદમ સ્ટ્રોંગેસ્ટ અદ્વૈત છે ત્યાં. એટલો બધો સ્ટ્રોંગેસ્ટ અદ્વૈત કે ત્યાં જીવ ની પ્રાતિભાષિક સ્થિતિ પણ માનવામાં નથી આવી, કે વ્યવહારિક સ્થિતિ પણ નથી માનવામાં આવી. એવો પક્ષ, એટલો અતિ અદ્વૈત પક્ષ છે તે. ત્યાં શું છે કે જીવ છે જ નહીં. એને અભિજાતવાદ કહેવાય. હા, તો એ જીવ છે જ નહીં. એ બ્રહ્મને ભ્રાંતિ થઈ છે કે હું જીવ છું. સમજમાં આવ્યું? એટલે પેલો બ્રહ્મ છે એ વ્યાગવત છે અને જીવ જે છે પેલો કહેવાય કે બ્રહ્મ જે છે એને ભ્રાંતિ થઈ જાય છે માયાના કારણે. તો એ વ્યાગપણું એનું વિસરાઈ જાય છે, એવી રીતે બ્રહ્મપણું એનું વિસરાઈ જાય છે, એટલે એને જીવપણું આવી જાય છે. આ એકદમ સ્ટ્રોંગેસ્ટ અદ્વૈત છે, એકદમ સ્ટ્રોંગ. એટલે બ્રહ્મ સિવાય તો કઈ છે જ નહીં, બ્રહ્મને જ ભ્રાંતિ થાય છે માયાના કારણે. એટલે એવો અદ્વૈત છે.
બીજો અને અદ્વૈત જે છે શું છે? પ્રતિબિંબવાદ. પ્રતિબિંબવાદ તો બધાને ખ્યાલ છે. એમાં જીવ બ્રહ્મને કોઈ ભ્રાંતિ નથી થતી કે અજ્ઞાન નથી માયાના કારણે. રાઈટ, સમજમાં આવ્યું ને? એમાં તો બિંબ પ્રતિબિંબ ન્યાય છે. અને અવચ્છેદવાદ શું છે કે એ અવચ્છેદવાદમાં શું છે કે તમે ઘટ બનાવો તો ઘટ જે છે એના એ જે જ્યાં ઘટ વિદ્યમાન છે તેટલો જે સ્પેસ જે છે ને, જે એરિયા, એને છેદન કરી દે ને ઘટ, એટલે શું છે કે એ અવચ્છેદ થઈ ગયો. એનો છેદન કરે એટલે સ્પેસ ને છેદી દીધો ને તે ઘટે. એટલે હવે ઘટની અંદરનો સ્પેસ અને ઘટની બહારનો સ્પેસ એમ બે ડિફરન્શિયા થયું ને. હવે ઘટાકાશ ને પેલા કહીએ છીએ. હા, ઘટાકાશ અને પછી ઘટની બહારનો આકાશ એમ થયું ને, બે પ્રકારનો સ્પેસ. બે થયા. હા, એવી રીતે કોઈ પ્રકારનો અવચ્છેદ પ્રકટ થઈ ગયો છે. એ ઘટની અંદરનો જે આકાશ છે તે જીવ છે અને ઘટની બહાર જે છે એ બ્રહ્મ છે. અને ઘટ શું છે? માયા. પછી માયા તો જોઈએ જ. એટલે ઘટ જે છે એ માયા, ઘટની અંદર જે સ્પેસ જે છે જીવ, અને ઘટની બહારની સ્પેસ જે છે એ કોણ? બ્રહ્મ. એવી રીતે રિલેશન માનવામાં આવ્યું છે અવચ્છેદવાદમાં. અને એટલે ત્રણ થઈ ગયા ને, પ્રતિબિંબ, અવચ્છેદ અને આ વ્યાગસુનું ન્યાયથી જે અદ્વૈત સિદ્ધ થાય છે તે. તો એટલે અદ્વૈત ની અંદર પણ પાછી ભક્તિ તો છે ને. જુઓ, કોની ભક્તિ? પેલા વ્યાવહારિક જે દ્વૈત છે અને પ્રાતિભાષિક જે દ્વૈત છે તેની તો ભક્તિ કરવી પડશે ને, તો પારમાર્થિક અદ્વૈતની પ્રાપ્તિ થશે. સમજવાય ને? એટલે જેટલા પણ દેવો છે તે બધા જ સગુણ બ્રહ્મ, સગુણ ઈશ્વર છે. એ ખરેખર પરબ્રહ્મ નથી, નિર્ગુણ બ્રહ્મ નથી. એ શું છે કે માયાના કારણે જ થયેલો કાર્ય છે, પણ માયાના કારણે સારો થયેલો કાર્ય છે, ખરાબ થયેલો કાર્ય નથી. સમજમાં આવ્યું? માયાકૃત બે કાર્ય માને છે, એક સારું કાર્ય અને ખરાબ કાર્ય. સારા કાર્ય રૂપ કોણ છે માયાનો? દેવતા. દેવી દેવતાઓ જે છે ને શાંકર મત ની અંદર, એ બધા સારા માયાના કાર્યો છે જેને જીવે ફોલો કરવા જોઈએ. અને જે આ જીવ અને જડ આદિ જે છે તે બધા ખરાબ કાર્યો છે માયા દ્વારા. જે સમજમાં આવ્યું ને? તો અદ્વૈત ની અંદર એ જે સારા કાર્ય જે છે માયા દ્વારા કૃત, માયાના કારણે પ્રકટ થતા જે સારા કાર્યો જે છે દેવી દેવતા આદિ, એ બધા એની શું છે કે ભક્તિના કારણે શું છે કે તમને કદાચિત અદ્વૈત જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન જે છે એ તમને મળશે. જયારે મળશે ત્યારે એઝ પર જેટલા પણ જે હમણાં તે થિયરીઝ બતાવી ને, અવચ્છેદ આદિ, જે પ્રતિબિંબવાદ, અવચ્છેદવાદ આદિ, તેના કારણે તમને જો વ્યાગસુ ન હોય તો બ્રહ્મ જ્ઞાનના કારણે બ્રહ્મ જ પછી તમને અહમ બ્રહ્માસ્મિ ફીલ થશે. એમાં અહમ બ્રહ્માસ્મિ એટલે કે અચ્છા હું પાછો વાઘ જ છું એવું તમને ફીલ થશે. અને કદાચિત અવચ્છેદવાદ જો ગ્રહણ કરો તો પેલો ઘટ જે છે એ નષ્ટ થઈ જશે. સમજવાયું? એટલે ઘટાકાશ અને જે ઘટના બાહ્ય આકાશ જે છે એ બંને અદ્વૈત થઈ જશે, નોન ડ્યુઅલ થઈ જશે. સમજવાયું ને? આટલું બિંબ પ્રતિબિંબવાદ ની અંદર આ દ્વૈત જ્ઞાન જે છે એનું જ્ઞાન થતા માયાના કારણે જે પડતો જે પ્રતિબિંબ જે છે તે તમને સમજમાં આવી જશે. એટલે આ થયું ને, ત્રણે ત્રણ વાદ ની અંદર ભક્તિની ઉપયોગિતા તો છે ને. ભક્તિ કોની કરે? પણ
હમણાં મેં કહ્યું ને દેવી દેવતા સારા કાર્યો માયાના જે સારા દેવતાની ભક્તિ કરે એમ સગુણ બ્રહ્મ સગુણ ઈશ્વર એટલે સગુણ બ્રહ્મ એમના પર આપણામાં ઈશ્વર જે છે એ બ્રહ્મનો લીધેલો એક નામ રૂપ અને કર્મ છે પણ એમનામાં એ એવું નથી એમનામાં ઈશ્વર એટલે સગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મ એટલે કે રિયલ બ્રહ્મ નહીં પાછો ખરેખર વાળો બ્રહ્મ નહીં પેલો વ્યાવહારિક માટે ચાલુ ખાતાનો બ્રહ્મ એમ હમણાં મેં તમને સમજાય ને સારા કાર્યો કરનારો સારો નામ અને રૂપ કર્મ જે છે એ પણ અલ્ટિમેટલી એ પણ કોનાથી પ્રકટ થાય છે માયાથી પાછો કોના કાર્યો છે બધા દેવી દેવતા એમના મતમાં માયાના અલ્ટિમેટલી માયાના જ કાર્ય છે કારણ કે પેલો જે નિર્ગુણ બ્રહ્મ છે એ તો કંઈ પણ કરી ન શકે કોઈ પણ નામ રૂપ કર્મ પ્રકટ ન થઈ શકે એનામાં કોઈ ભેદ આવી જ ન શકે સમજવાય ને એવો એટલો બધો સ્ટ્રોંગ અદ્વૈત છે અને મેં હમણાં તમને વ્યાગસુ નું કહ્યું ને એ તો એકદમ સ્ટ્રોંગેસ્ટ અદ્વૈત નોન ડ્યુઅલિઝમ એમાં તો જીવ કે શું જડની પણ સ્થિતિ નથી કહેવામાં આવી there is nothing like જડ એન્ડ જીવ ઓલ્ધો જડ તો એમને જ જડ તો શું છે કે એની સ્થિતિ જ નથી પહેલા તો પણ જે જીવની સ્થિતિ માનતા હતા ને જીવો બ્રહ્મૈવ ના પર એ જીવો બ્રહ્મૈવ ના પર ની પણ આ ત્રણ કોટી છે પાછી એટલે કહેવાનો અર્થ અહીંયા એ છે કે દ્વૈતવાદ હવે એટલે અદ્વૈત અતિ અદ્વૈતવાદમાં પણ ભક્તિ તો આવી જ ને એવી રીતે દ્વૈતવાદમાં પણ ભક્તિ છે માધવાચાર્ય જે છે એકદમ વિષ્ણુ ભક્ત છે તો દ્વૈતવાદમાં શું છે દ્વૈતવાદમાં તો ડેફિનેટલી ભક્તિ આવશે અને એ કેવી ભક્તિ આવશે પેલી મહાત્મ્ય જ્ઞાન મૂલક ભક્તિ આવશે સ્નેહનો જે પર્સન્ટેજ હશે એ એટલો બધો નહીં હોય જેટલો મહાત્મ્ય જ્ઞાનનો પર્સન્ટેજ હશે કારણ કે મહાત્મ્ય જ્ઞાન સ્નેહને ગવર્ન કરતો હશે આવ્યું સમજમાં મહાત્મ્ય જ્ઞાનથી બધું ગવર્નિંગ થતું હશે દ્વૈતમાં અદ્વૈતની અંદર તો શું છે કે પેલો ભક્તિની તો સ્થિતિ પારમાર્થિક છે જ નહીં છે ખરી પણ પ્રાતિભાષિક સ્થિતિ છે નહીં ભક્તિની પણ કારણ કે ભક્તિ ઇટ ઇઝ નોટ અ ફલ ઇટ ઇઝ સાધન ભક્તિ એ મીન્સ છે ભક્તિ એન્ડ ગોલ નથી એન્ડ રિઝલ્ટ નથી એ અદ્વૈતમાં છે દ્વૈતમાં શું છે ભક્તિ એન્ડ રિઝલ્ટ હોઈ શકે છે અથવા તો ભક્તિ જે છે એ મીન્સ પણ હોઈ શકે છે પણ ભક્તિ જે છે એ મહાત્મ્ય જ્ઞાનથી ડ્રીવન હોય છે એટલે અંગી હોય છે મહાત્મ્ય જ્ઞાન હોય છે અંગમાં ચલાવી લો ચાલો સ્નેહ કરી લો સમજાયું અને મહાપ્રભુજીના મતમાં એ નથી મહાપ્રભુજીનો મતમાં ભક્તિ જે છે એ ઇન ઇટ્સ પ્યોરેસ્ટ ફોર્મ ડિવોશન ઇન ઇટ્સ પ્યોરેસ્ટ ફોર્મ શું છે તાદાત્મ્ય મૂલક આરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી ગોપીનાન તત્પતિનાન ચ સર્વેષામપી દેહિનામ યોંતશ્ચરતિ સોધ્યક્ષ ક્રીડદે નેહ દેહ ભાગ એ છે મહાપ્રભુજીનો સ્ટેન્ડ સમજમાં આવ્યો ને તો એ તેને સર્વાત્મ ભાવ રૂપા ભક્તિ રેવોચ્યતે તો ભક્તિ તો દ્વૈત માર્ગ સર્વાત્મ ભાવ તો દ્વૈતમાં પણ હોઈ શકે છે કેમ કે ગોડ એક્ઝિસ્ટ એવરીવેર દ્વૈત માર્ગમાં પણ અને અદ્વૈતમાં તો ડેફિનેટલી ગોડ સિવાય છે જ નહીં કઈ દ્વૈતમાં તો ભેદનો નિષેધ છે આવ્યું ને સમજમાં અદ્વૈતમાં તો ભેદનો નિષેધ છે એ પેલા વાચસ્પતિ મિશ્ર કહે છે ને જે કે અમે ભેદ છે વાચસ્પતિ મિશ્ર શું કહે છે
વાચસ્પતિ મિશ્ર એવું કહે છે કે અમે અદ્વૈત થી દ્વૈત નથી એમ પ્રૂવ કરવા માંગી રહ્યા છે. અદ્વૈત છે એમ એટલું બધું અમને ઇન્ટરેસ્ટ નથી, પણ દ્વૈત નથી એને પ્રૂવ કરવા માંગી રહ્યા. સમજમાં આવ્યું ને? અદ્વૈતના શબ્દથી. એટલે અદ્વૈત છે એ એટલું બધું એમને ઇમ્પોર્ટન્ટ નથી પ્રૂવ કરવું. એમને શું પ્રૂવ કરવું છે? દ્વૈત નથી. દ્વૈત નથી, નથીમાં પ્રૂવ કરવું છે, નેગેશન કરવું છે એમને. સમજમાં આવ્યું ને? દ્વૈત નથી એ પ્રૂવ કરવું છે. અદ્વૈત છે, કેમ કે અદ્વૈત છે મતલબ વળી પાછો કોઈક ને કોઈક ભેદ તો ગ્રહણ કરવો જ પડશે ને. અદ્વૈત છે એને પ્રૂવ કરવા માટે ભેદ હોય તો અદ્વૈત છે એમ કેવાય ને કોઈક. સમજમાં આવ્યું કે નહીં? એટલે બે વસ્તુ હોય તો તમે એમ કહી શકો કે હા બે વસ્તુ છે, બે વસ્તુ સેમ છે એમ કહી શકો ને. બે વસ્તુ સેમ છે એમાં બે ની તો જરૂર પડે ને. એટલે પેલા વાચસ્પતિ મિશ્ર શું કહે છે? નહીં એ અમારો એ ઓબ્જેક્ટિવ જ નથી. ઓબ્જેક્ટિવ અમારો શું છે? દ્વૈત નથી. નથીમાં ઓબ્જેક્ટિવ છે, નેગેટ કરવામાં ઓબ્જેક્ટિવ છે. સમજમાં આવ્યું ને? અને મહાપ્રભુજીનો એક્ઝેક્ટલી ઓપોઝિટ છે વાચસ્પતિ મિશ્રથી. એક્ઝેક્ટલી ઓપોઝિટ. એને તમે જસ્ટ વર્ષે વર્ષા કરી દો તો મહાપ્રભુજીનો મત છે. સમજવાય ને? એટલે બંને એક્ઝેક્ટલી ઓપોઝિટ કહે છે. પણ એમાં જો ભક્તિ બધે જ છે. હા, મહાપ્રભુજી દ્વૈત છે એવું થોડું કે છે, દ્વૈત નથી એમ એ લોકો કે છે, પણ મહાપ્રભુજી તો કે છે તાદાત્મ્ય છે. લીલા અર્થે દ્વૈત છે એવું તો કે છે ને. હા, લીલા અર્થે કે છે એ બરાબર. દ્વૈત એ રીતે માને છે. એ લોકોને લીલા સાથે શું લેવા દેવા? ભગવાન છે તો ભક્ત છે. એ લોકોમાં અદ્વૈતમાં લીલા જે છે એ પ્રાતિભાષિક છે, કાં તો અથવા તો વ્યવહારિક છે, માયા દ્વારા જન્ય છે લીલા. અને આપણામાં લીલા જે છે ભગવત્કૃત છે, એ લોકોનામાં માયાકૃત છે. તો ભક્તિ બધે જ આવી. સમજવાય ને? એટલે દ્વૈત માર્ગમાં પણ ભક્તિ છે, અદ્વૈતમાં પણ છે, અને આપણામાં પણ ભક્તિ છે. એટલા ડિફરન્સ શું? ડિફરન્સ આ છે. મેં તમને હમણાં સમજાવ્યું ને, ડિફરન્સ આ છે. અદ્વૈતમાં પ્રાતિભાષિક રૂપ અને સાધન રૂપા ભક્તિ છે. ભક્તિ ઇટ કેનોટ બી નેવર બી અ ગોલ એન્ડ રિઝલ્ટ ઓર એન્ડ ગોલ ઇન અદ્વૈત માર્ગ. ઇટ કેન નેવર બી. સમજમાં આવ્યું? કેમ? મેં તમને સમજાવ્યું. કારણ કે ભક્તિ કેમ ન એન્ડ રિઝલ્ટ આવી શકે અદ્વૈતમાં? કેમ કે ભક્તિમાં બે જોઈએ, દ્વૈત જોઈએ, એક અને એક ભગવાન. ભક્ત અને ભગવાનનું દ્વૈત જ ન હોય તો ભક્તિ જ કેવી રીતે પોસિબલ થાય? ન હોય તો કોણ કોની સાથે કોણ પ્રેમ કરે ને કોણ સ્નિગ્ધ વસ્તુ જોઈએ અને એક સ્નેહ કરનાર આલંબન જોઈએ. તો સ્નિગ્ધ વસ્તુ અને આલંબન આ વસ્તુ હોય જ નહીં, એનો દ્વૈત જ નથી માનવામાં આવતો તો ભક્તિ કેવી રીતે પોસિબલ થાય? when there is no relishable thing and when there is no one who can relish that relishable thing, તો પછી એમાં નોન ડ્યુઅલિઝમ ની અંદર, પ્યોર મોનિઝમ ની અંદર આ ડિવોશન પોસિબલ જ નથી ઇન રિયલ મીનિંગ, ઇન ઇટ્સ રિયલ મીનિંગ. સમજમાં આવ્યું ને? હા, એ સાધન રૂપ થઈ શકે છે. એ તો મેં તમને પેલા આપણે સર્વોત્તમ સ્તોત્રમાં બાવાએ એકદમ પરફેક્ટલી સમજાવ્યું હતું ને કે સમજ્યા ત્યાં સમજણ શું તમારા મનમાં. એમાં સમજાવ્યું હતું ને ભક્તિની કેટલી આવે છે. પેલા જજને પણ ભક્તિ તો જોઈએ ને, ભક્તિ જજને પણ થોડીક તો સ્નેહ દેખાડવો પડે ને આપણને. નહીં તો એમને કે સમજ્યા ત્યાં સમજો જશું તમારા મનમાં તો બધાયમાં બસ એમ જ કહ્યું સમજ્યા ત્યાં સમજો છું તમારા મનમાં. તો પછી દાદાગીરીથી બધું કામ ચલાવો તો કોણ કરે દાદાગીરીથી? એટલે ભક્તિ તો છે ને બધે, પણ ભક્તિ બધે છે છતાં પણ
એ ભક્તિનો જે સ્વરૂપ જે છે એ અહીંયા ગોપેશ્વરજી કેમ માથાકૂટ કરી રહ્યા છે, અહીંયા પંચાયત એટલી બધી કેમ કરી રહ્યા છે કે આ ભક્તિનો સ્વરૂપ મહાપ્રભુજી એટલે કે વેદ પ્રતિપાદિત જે એનો જે રિયલ સ્વરૂપ છે ભક્તિનો એ તો આ છે. સર્વાત્મ ભાવ રૂપ ભક્તિ જે અહીંયા મહાપ્રભુજીએ જે પ્રતિપાદિત કરી છે એ અહીંયા પ્રતિપાદિત કરવા માંગી રહ્યા. સમજમાં ને? સૈવ અધસ્તાત સૌપૃષ્ટાત. ઓકે, તો પછી દ્વૈત માર્ગમાં ભાવ વગરની મહાત્મય છે એવું છે? આત્મી મૂલક સ્નેહ છે દ્વૈત માર્ગમાં. એટલે આપણે જેમ ભાવ મૂલક ભક્તિ છે એવું નહીં ના. હા, બેઝિકલી ત્યાં શું છે દ્વૈતમાં શું છે કે એક મહાન આત્મા છે અને એક લઘુ આત્મા છે, નાનો આત્મા છે. તો મહાન આત્મા અને નાનો આત્મા જે હોય એનો સંબંધ શું હોય? એ તો તમારામાં એટલા બધા ગુણ છે, અમારામાં ઓછા ગુણ છે, મહાન આત્મા છો તમે. તો જે નાનો ને મોટાપણું જે છે ને એ લિંગરિંગ છે ફેક્ટર, લિંગરિંગ મૂડ છે રસનો. એ હર હંમેશા કાયમ જ હોય, સ્થાયી ભાવ છે. રસના ટર્મિનોલોજી યુઝ કરું છું. રસની ટર્મિનોલોજીમાં સ્થાયી ભાવ કયો છે દ્વૈત માર્ગમાં? મહાત્મ્ય જ્ઞાન. સ્થાયી ભાવ. એટલે બરાબર છે. એટલે શું છે કે પેલો અને ઉપનિષદ તો એમ કહે છે કે દ્વિતીયાદ્વય ભયમ ભવતી. તો દ્વિતીયાદ્વય ભયમ ભવતી તો ભય મૂલક ભક્તિ છે. કેમ કે બે છે અને બે હંમેશા બે જ રહે છે. દ્વૈત છે એટલે પારમાર્થિક દ્વૈત છે. પારમાર્થિક દ્વૈત છે તેથી કરીને અદ્વૈત થઈ જ નથી શકતું. અદ્વૈત થઈ જ નથી શકતું, પારમાર્થિક દ્વૈત છે. તેના કારણે દ્વિતીયાદ્વય ભયમ ભવતી, ભયમૂલક ભક્તિ થઈ ને. હવે એટલે પેલો ગન પોઈન્ટ પર આવી જાય કોઈક કે ચાલ મારી ભક્તિ કર, કરો. ટેરરિસ્ટ આવીને ઘરમાં ઘૂસીને પછી ગન પોઈન્ટ પર કહે તમને ચાલ મારી ભક્તિ, તો નહીં કરો તમે? કરશો જ ને એવી ભક્તિ. એવી ભક્તિ ભયમૂલક થઈ ને. સમજમાં આવી કે નહીં? એ ભયમૂલક છે. એટલે દ્વિતીયાદ્વય ભયમ ભવતી. કારણ કે બે હોય તો ભય તો થાય જ ને. અદ્વૈત વગરનો દ્વૈત હોય ને તો ભયમ ભવતી થઈ જાય. સમજમાં આવ્યું ને? પછી ભય જ લાગવા માંડે કે ક્યારે કદાચ કશું કોપાયમાન થઈ જશે તો પાછું કઈક લોચો થઈ જશે. તેથી કરો ને આપણે સારી સારી ચૂપડી વાતો કરો અને ભક્તિ કરો. ચાંપલુસી અને ભક્તિમાં પછી કોઈ ડિફરન્સિએશન ન રહે. ચાંપલુસી કરો કાં તો ભક્તિ કરો, બંને વન ધ સેમ થઈ ગયું ને પછી તો. ચાંપલુસી જ કહી રહ્યો ને ફ્લેટ. સમજમાં ને? શબ્દેથી જુદો શબ્દ વાપર્યો. હા, ફ્લેટરી. શ્રમ પડશે કરે છે ને એને જો. તો અત્ર વ્યાખ્યા એટલે દ્વૈત માર્ગમાં પણ ભક્તિ રેવો ઉચ્યતે, ભક્તિ હોઈ શકે છે. અદ્વૈતમાં પણ ભક્તિ હોઈ શકે છે. એટલે અહીંયા કયા પ્રકારની ભક્તિ છે એ અહીંયા પ્રશ્ન ઉત્તર અહીંયા આપવામાં. હવે સમજમાં ને? અત્ર વ્યાખ્યાત રીત્યા ભૂમ મહિમ રૂપ પુમાન પરિચાયિત તસ્ય યા સ્ફૂર્તિરુક્તા સા ન અખંડ બ્રહ્મ જ્ઞાન રૂપ. આવે જો એક વાત સમજો, અખંડ બ્રહ્મ અને સખંડ બ્રહ્મ જ્ઞાન. અખંડ બ્રહ્મ જ્ઞાનમાં શું હોય છે? તમારું જે જ્ઞાન હોય છે ને, જે બ્રહ્મ જ્ઞાન કક્ષાનું હોય છે. એક અખંડ બ્રહ્મ જ્ઞાન. એટલે અખંડ એટલે શું કે તેમાં તમે ખંડ ન જોતા હો. એ એટલો બધો અતિરેક હોય ખંડનો, અખંડનો એટલો બધો અતિરેક ત્યાં હોય કે તમે તમારા પોતાની જાતને પણ તમારા જાતનો પણ તમે ખંડ ન ગ્રહણ કરી શકતા હોય. તમે સમજમાં આવ્યું ને? આજે બોલી રહ્યો છે ને અખંડ બ્રહ્મ જ્ઞાન લીધું. હવે એમાં લીધું
મેં અખંડ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ સ્ટેટમેન્ટ ઇટસેલ્ફ ઇઝ અખંડ બ્રહ્મ જ્ઞાન. સમજમાં આવ્યું? કેમ કે મેં રે કઈથી, અખંડમાં તો બધું જ બ્રહ્મ હોય. એટલે મેં અખંડ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું. It itself is અખંડ બ્રહ્મ જ્ઞાન. It ceases to be અખંડ બ્રહ્મ જ્ઞાન. સમજમાં આવ્યું ને? તો મેં એટલી બધી અદ્વૈત સ્ફૂર્તિ થાય, બ્રહ્મ જ્ઞાનની સ્ફૂર્તિ રહે કે મેં કે હું કે તે કોઈ પણ ડિફરન્સિએશન ના રહે ત્યાં. એને આપણે શું કહીએ છીએ સિમ્પલ ટર્મ્સમાં? અખંડ બ્રહ્મ જ્ઞાન. સમજમાં આવ્યું? એટલે અખંડ બ્રહ્મ જ્ઞાન જો મહાપ્રભુજી તે પત્રાવલંબનમાં કહે છે, બ્રહ્મવાદે નિરુક્તિસ્તુ ન વક્તવ્યૈવ કુત્રચિત. વસ્તુ તો બ્રહ્મ સર્વમ હિ વ્યવહારસ્તુ લોકતઃ. એ છે ને એ ત્યાં એ અખંડ બ્રહ્મ જ્ઞાન છે. એટલે મેં ન રે, મેં કે હું ન રે એ અખંડ થયું. હા, મેં રહ્યું એટલે બે થઈ ગયા ને. હા, એકલો જ રે. હા, એટલે એ સ્ટેટમેન્ટ જે તમે બોલો ને કે હું બ્રહ્મ છું. હા, એટલે પછી હું ને બ્રહ્મ બે થયા. બરાબર. બ્રહ્માસ્મિ એનો મતલબ હજુ તમારો જ્ઞાન તો કેવો રહ્યો? હા 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 હા, અખંડ. અખંડ થઈ ગયો. નથી હજુ પણ. તો શું કહે? બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ. હા હા હા, હું નો યુઝ ન કરત, બ્રહ્મ નો યુઝ ન કરત, જુદો યુઝ ન કરત, ડિફરન્ટ યુસેજ ના હોત. સમજવાય ને? મલ્ટિપલ યુસેજીસ છે એના. સમજવાય ને? એક પ્રોનાઉન છે અને એક નાઉન છે. મલ્ટિપલ યુસેજીસ ના આવવા જોઈએ સ્ટેટમેન્ટ ની અંદર. પછી તો સ્ટેટમેન્ટ એવો જ હોય છે કે બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ, કશું પણ બોલાય જ નહીં. કારણ કે બ્રહ્મવાદે નિરુક્તિસ્તુ ન વક્તવ્યૈવ. બ્રહ્મવાદમાં તો નિરુક્તિ જ કોઈની પણ નિરુક્તિ કરી જ ન શકાય. એટલે પારુલબેન ને મારે કેવું ને કે પારુલબેન એ નિરુક્તિ ચાલે જ નહીં, બ્રહ્મ જ કેવું પડે. પારુલબેન અહીંયા આવો, મારે આ જ અર્થ થાય ને. અહીં અને આવો, આવો એ વર્બ નો પણ યુઝ ન થાય. કેમ કે પાછું કર્મ પણ બ્રહ્મ જ છે. કર્મ જુદો નથી બ્રહ્મથી. અખંડ બ્રહ્મવાદમાં તો કર્મ પણ જુદો નથી, નામ પણ જુદો નથી અને રૂપ પણ જુદો નથી. તો મારે કે શું બોલવું જ ને, બોલવું એનો વ્યવહાર જ પોસિબલ ન થાય ને. બોલવું કેવી રીતે હવે? કારણ કે પારુલબેન નામ પણ બ્રહ્મ છે, પારુલબેન રૂપતા પણ બ્રહ્મ છે, અહીં આવવાની ક્રિયા બ્રહ્મ છે, એનો નિર્દેશન પણ બ્રહ્મ છે. તો મારે તો શું કેવું પડે? બ્રહ્મ 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 બ્રહ્મ. એમાં શું ખબર પડી તમને? એટલે કઈ નિરુક્તિ કરી શકાય કોઈની પણ? કરે જ નહીં. નિરુક્તિ થાય જ ન શકે. વ્યવહાર ટકે જ નહીં. થાય વ્યવહાર? અખંડ બ્રહ્મવાદમાં વ્યવહાર ટકે નહીં. હા, આવ્યું ને સમજમાં? અને સખંડ બ્રહ્મવાદ શું છે એ તો હું તમને સમજાયું ને. મેં તમને સખંડ બ્રહ્મવાદ એટલે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એટલે પછી વાળો હું તો આવ્યો ને ત્યાં. તત્વમસી શ્વેત કેતો આવ્યો ને. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. તો સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, એમાં પાછો સખંડ જ આવે પાછો. કેમ કે સર્વ ખલુ ઇદમ આ બધું દ્વૈત મૂલક છે પાછું. જો કેમ કે કેવું જ હોય તો એમ કેવું જ. કેમ કે સર્વની સ્થિતિ પણ છે અને ઈદમની પણ સ્થિતિ છે. એનો મતલબ તમે ભેદ જોઈ રહ્યા છો.
આવે ને સમજમાં? એટલે વેરી ડિફિકલ્ટ. અખંડ બ્રહ્મવાદ એની નિરુક્તિ કેવી રીતે કરવાની, કરાય કેવી રીતે? અને સખંડ બ્રહ્મવાદ ની અંદર આ બધા સ્ટેટમેન્ટ આવી જાય. એટલે હવે જુઓ એ શું કહે છે, હવે ખબર પડી ને અખંડ અને સખંડ. અચ્છા, હવે જુઓ, હવે આ જે સએવ અધસ્તાત ઇત્યાદિ જે શ્રુતિ વચનો છે ને, એમાં હવે તમે ધ્યાન આપો, એમાં સખંડ છે કે અખંડ છે? ચલો હવે આન્સર આપો. સમાં તો બધું બધી સ જ છે ને. સખંડ આવશે, સખંડ આવશે, કારણ કે દ્વૈત આવશે અહીંયા. હા, એટલે સએવ માં તો બહુ જ ઈઝી છે, રાઈટ? શું આવે સએવ અધસ્તાત ની અંદર? સખંડ બ્રહ્મવાદ, અખંડ બ્રહ્મવાદ આવી ગયું. હવે અહમેવ અધસ્તાત, અહમેવ પુરસ્તાત, એમાં શું થશે? હું તો આવે જ ને. હા, હું આવે જ ને. અહમ એટલે હું તો આવ્યો ને. હા, તો હવે એમાં શું થયું? એમાં દ્વૈત થયું ને, સખંડ થયું ને હજુ. અચ્છા, હવે આત્મૈવ અધસ્તાત, આત્મૈવ પુરસ્તાત, એમાં શું કહેશો? એમાં અખંડ આવશે. કેમ? કારણ કે આત્મા એવા એટલે બધું આત્મા જ કહ્યું ને, એટલે બ્રહ્મરૂપ જ બધું થઈ ગયું ને. અહીંયા બીજું દ્વૈત થતું નથી ને, એટલે અખંડ બ્રહ્મવાદ. પણ અધસ્તાત અને પુરસ્તાત વચનોમાં તમને નથી લાગતું ઉપર નીચે વ્યાપક બ્રહ્મ થયું ને? સર્વભાવ તો છે. પણ અધસ્તાત અને પુરસ્તાત વચન જે છે એ કઈ રીતે તમે ગ્રહણ કરશો એને? અધસ્તાત એટલે નીચે, એટલે વ્યાપક ના હિસાબે. પણ બ્રહ્મનું વ્યાપક સ્વરૂપ બતાવ્યું ને, એટલે ઉપર છે નીચે છે બધે જ છે, સર્વવ્યાપી છે એ રીતે. પણ એક વાત સમજો, જો બધું જ બ્રહ્મ ને એટલો બધો અખંડ હોય તો ઉપર અને નીચેનો ખંડ એમને સ્ફુરણા ન થવી જોઈતી હતી. ઉપર અને નીચેની સ્ફુરણા તો હજુ છે ને, નિર્દેશ માત્ર છે. પણ મેં તમને એટલે તો કહ્યું કે બ્રહ્મવાદે નિરુક્તિસ્તુ ન કર્તવ્ય ઇતિ કુત્રચિત. ઉપર અને નીચે પણ પાછી એ તો આવી ને, ઉપર અને નીચે રેફરન્સ ઉપર અને નીચે કેવી રીતે આવ્યો? જો બધું જ બ્રહ્મ હોય તો ઉપર પણ બ્રહ્મ છે અને નીચે બ્રહ્મ છે. કોનાથી ઉપર ને કોનાથી નીચે એમ કહેવાનો મતલબ છે ને? હા હા, કોનાથી ઉપર અને કોનાથી નીચે. પછી તો સખંડ થઈ ગયું. કોઈ છે એનાથી ઉપર ને કોઈ એનાથી નીચે. ઠીક છે, તો હવે શું કરશું? તો પછી બે વાત કેમ કહી? આત્મા પણ કહ્યું અને પછી અહીંયા સ બી કહ્યું, તો બે રીતે કેમ કહ્યું? શા માટે? એટલે જ હવે પ્રશ્ન થયો ને, એટલે હવે આન્સર મળશે. હવે આત્માદેશ થયો એ એક્સપ્લેન કરે છે અહીંયા. એક્સપ્લેન કરે છે કે એટલે જ તો કહી રહ્યા છે કે આ કોઈ અખંડક બ્રહ્મ જ્ઞાન નો વર્ણન નથી, અહીંયા ભક્તિ નો વર્ણન છે. That is why this is bhakti. It is not a purna advaita akhand brahma gyan. It is not a description of akhand brahma gyan. It is the description of still sakhand brahma gyan plus, but it is bhakti mulak sakhand brahma gyan. That is why he is proving this point. કે અહીંયા તમે અદ્વૈત અખંડ બ્રહ્મ જ્ઞાન જે છે એનું નિરૂપણ છે એવું ન કહી શકો. અહીંયા જ્ઞાનનું નિરૂપણ નથી. અહીંયા હજુ પણ શુદ્ધ અદ્વૈતમાં એવું જ છે.
આ ભક્તિનું નિરૂપણ છે. ભક્તિની અંદર 3 એ 3 ની તાદાત્મ્ય મૂલક ડેફિનેશન થી અહીંયા આ 3 એ 3 કહેવામાં આવેલું છે. એટલે અહીંયા એ કહે છે કે આ પોઈન્ટ થી તો હું કહી રહ્યો છું કે અહીંયા જ્ઞાન માર્ગીય સર્વાત્મ ભાવ એકલો માત્ર નથી, અહીંયા ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવ છે. ગોપેશ્વરજી એટલે કહી રહ્યા, હવે સમજમાં આવ્યું ને? એટલે અહીંયા ઐચ્છિક સખંડ માને છે એવું છે. હવે એ ઐચ્છિક છે કે નહીં એની એ તો આપણે સમજીએ છીએ કે ઐચ્છિક છે, એમને જુદું પાડ્યું નથી. પણ એ પ્રશ્ન અહીંયા એ સબ્જેક્ટ મેટરમાં આવતો જ નથી કે ઐચ્છિક છે કે ઔપાધિક છે. It is not as important as the subject matter pertaining to bhakti. Is it a bhakti or is it a જ્ઞાન? જ્ઞાન માર્ગીય સર્વાત્મ ભાવ છે કે ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવ છે, એ ઇશ્યુ that issue is very important compared to the issue of whether the duality is aichik or aupadhik. એ નોન ડુઅલ છે અને ડુઅલ પણ છે. હવે ડુઅલ ની અંદર કેમ ડુઅલ થયો એની પંચાયત છે ને કરવાનો આ વિષય નથી અત્યારે. કેમ? હા, એ પંચાયતનો વિષય બીજો છે. અહીંયા કહેવા માંગી રહ્યા છે એ કેમ કે હજુ પણ એ સખંડમાં જ જાય છે અને 3 એ 3 નિર્દેશ કરેલા છે, 3 નિર્દેશ આપેલા છે સખંડના. કેમ? 1 થી ચાલી જાત કામ સએવ દસ્તાત થી. બીજો કેમ અહમેવ દસ્તાત કેમ કહ્યું? અહમેવ દસ્તાત કહ્યું તો કહ્યું, પાછું આત્મેવ દસ્તાત પણ કહ્યું. એમ કેમ પાછું? એટલે કેમ? કારણ કે અહીંયા માત્ર જ્ઞાનનું વર્ણન નથી, કેમ કે આ માત્ર કર્મનું વર્ણન નથી. આ 3 એ 3 ટુગેધર કન્સિસ્ટન્ટલી જો ઇન્ટરપ્રિટેશન કરીએ 3 એ 3 ને સાથે લઈને, તો અહીંયા ભક્તિનું વર્ણન છે, બીજો કોઈનું વર્ણન નથી. સમજમાં આવ્યું? એટલે કહે છે ભૂમાધિકરણ ભક્તિનો પ્રકરણ છે. ભક્તિની ડિસ્ક્રિપ્શન અહીંયા આપવામાં આવેલું છે. ભક્તિ એ અહીંયા મૂળ વિષય છે. એટલે કહે છે જો કિંતુ સખંડ બ્રહ્મ જ્ઞાન રૂપા સા ન અખંડ બ્રહ્મ જ્ઞાન રૂપા, એવી સ્ફૂર્તિ હજુ પણ પેલી સએવ અધસ્તાત વાળી સ્ફૂર્તિ સા ન અખંડ બ્રહ્મ જ્ઞાન રૂપ, એ હજુ પણ અખંડ બ્રહ્મ જ્ઞાન રૂપ નથી. તત્કેન કમ પશ્યત ઇત્યાદિવત તદાકારા ભાવાત કિંતુ સખંડ બ્રહ્મ જ્ઞાન રૂપા. સખંડ બ્રહ્મ જ્ઞાન હજુ પણ જો સાપી ન વામદેવાદિ સ્ફૂર્તિમ અહમ મનુર અભવમ સૂર્યશ્ચ ઇત્યાદિ સર્વત્ર અહંકાર ગ્રહ રૂપા. અહંકારાદેશોત્તરમ પુનર આત્માદેશ કથનેન. અહંકારાદેશ એટલું માત્ર જ નથી, પુનર આત્માદેશ પણ છે. એકલો અહંકારાદેશ કહે તો કદાચિત આપણે માન્યા હોત, ઓહો અચ્છા જ્ઞાન માર્ગીય છે, કદાચિત. સમજમાં આવ્યું ને? જ્ઞાન માર્ગ નું વર્ણન છે અહીંયા. જ્ઞાન બ્રહ્મ જ્ઞાન મતલબ શુષ્ક બ્રહ્મ જ્ઞાન નો જ નિરૂપણ છે અહીંયા, એમ માનત. પણ એવું નથી. એક તો પેલા સએવ કહ્યું, પછી ઉપરથી અહમેવ કહ્યું, આ ત્રીજાની જરૂર શું પડી? આત્મેવ. 3 ની જરૂર શું કામ પડી? જો જ્ઞાન જ નું નિરૂપણ કરવું હતું તો અહમેવ કરીને પૂરું કરો મહારાજ. સમજમાં આવ્યું ને? કેમ કે અહમ બ્રહ્માસ્મિ જ્ઞાનમાં તો બહુ ઇનફ છે આટલું. અચ્છા, અતિ અદ્વૈત પણ નું વર્ણન નથી, કેમ કે સખંડ છે, અખંડ છે જ નહીં પાછું વર્ણન. અહમ છે એટલે અખંડ તો થાય જ નહીં. અહમમાં સખંડ જ છે હજુ પણ. સખંડ છે, ઉપરથી સખંડ બ્રહ્મ જ્ઞાન પણ નથી પાછું, એકલું શુષ્ક બ્રહ્મ જ્ઞાન નથી અહીંયા, કેમ કે આત્મૈવ પાછું છે ઉપરથી. 3rd પોઈન્ટ પણ છે, આત્મૈવ દસ્તાત. આવ્યું ને સમજમાં? આ બધે પોઈન્ટ લે છે ગોપેશ્વરજી. તમે સમજમાં આવ્યું ને? 1 થી કામ ચાલી જાત.
કામ ચાલ્યું નહીં તો 2 લખ્યા, તો 2 થી કામ ચાલી જાત, પણ 2 નહીં 3 લખ્યા. એકાદેશ થઈ જતો તો પણ સારો થઈ જાત, પણ 2 આદેશ થી પણ થઈ જાત, તો 3 આદેશ થયા. 3 માંથી એકાદેશ માટે કયું સૂત્ર વાપરો? હા, એકાદેશ આ ગમે તે એક વાપરો તમે, એક લઈ લો, સએવ અધસ્તાત વાપરો, ચાલો. તો એકાદેશ થઈ તો પણ ચાલત ને. જ્ઞાન શું હોય, હું તો પેલા પાણીની વ્યાકરણમાં શીખ્યા ને કે બહુ પ્રકારના આદેશ આવે તો એકાદેશ કરો, તો અહીં બહુ પ્રકારના આદેશ તો કયો એકાદેશ? ના, એને એ રીતે મેં એકાદેશ નતું કહ્યું. એકાદેશ એટલે અહીંયા એક જ આદેશ, બદલે એક નહીં. હા, પણ ઠીક છે, એવું પણ સમજી શકાય. 3 ને બદલે 1, 3 ને બદલે 1 હોત તો પણ ચાલી જાત ને. એ દ્રષ્ટિએથી પણ હું કરી શકું છું. એકાદેશ કરો તમે, ચલો 3 નો એક કરી દો, 3 સ્થાની છે એમનો એકાદેશ કરીને 1 થી રિપ્લેસ કરી દો. થાય છે કે નહીં જુઓ તો. અહંકારાદેશ ને આત્માદેશ મૂકી દો. આત્માદેશ ને ગાયબ કરી દો, અહંકારાદેશ સદાદેશ રાખો, તો જ્ઞાન નું તો નિરૂપણ થઈ જ જાય છે ને. પછી એમાં આત્માદેશ નો શું જરૂર? પુનરાવૃત્તિ દોષ કરવાનો. સમજવાયું ને? એટલે અહીંયા ભક્તિનું પ્રતિપાદન કરવું છે એટલા માટે એવી રીતે કહી રહ્યા છે. હા, એ તો કહ્યું મેં તમને, વિષય છે, વિષય ભક્તિ છે. અને એટલે ગોપેશ્વરજી આર્ગ્યુ કરી રહ્યા છે કે કદાચિત કોઈક એમ કહે કે આ જ્ઞાન સિદ્ધિ માટે કહેલું છે, આ અદ્વૈત જ્ઞાન સિદ્ધિ માટે કહેલું છે, તો ગોપેશ્વરજીને કાઉન્ટર આર્ગ્યુમેન્ટ થી નિરસ્ત કરે છે કે નહીં, જો એમ હોત તો એક જ આદેશ થી કામ ચાલી જાત. બરાબર, સમજાઈ ગયું ભાઈ. પણ કામ તો ન ચાલ્યું ને, 3 આદેશ આપવા પડ્યા ને. આપવા પડે. ત્રણ આદેશ આપવા પડ્યા. હવે જુઓ, રાસ પંચાધ્યાય આપણે ચાલુ કરીએ. એમાં જુઓ, તમને એક્ઝામ્પલ થી ક્યાં ગયું? જો હવે હું શ્લોક બોલીશ, ઓકે, અને તમને એક્સરસાઇઝ આપીશ, અત્યારે રિઝોલ્વ કરો એને. ઓકે, વિચારજો. ઓપન કરો, તમને ઓપન કરીને ટ્રાન્સલેશન જોવું હોય તો જોવો, મને વાંધો નથી. 27મો અધ્યાય ઓપન કરીને રાખો. અને આપણે હવે 15 મિનિટ એક્સરસાઇઝ કરવાની છે. થોડી એક્સરસાઇઝ હવે થોડી, ઓકે, જે સમજાયું ને હવે એને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરો. પ્રતિમાબેન તરત ખબર પડી જશે. હા, એટલે પ્રતિમાબેન તમે નહીં બોલતા, હમણાં બીજાને બોલવા દેજો. વિચાર કરે ને તો જરા થોડોક આ સિદ્ધાંત દ્રઢ થાય. હા, એટલે જરા કોઈક એવો ડાયરેક્ટ કોઈ ના બોલી દે, સમજો ને, જરાક થોડુંક એને હેંગિંગ રાખજો જરા આન્સર ને, જો મળી પણ જાય તો. ઓકે, 27મો અધ્યાય ખોલ્યો? અરે તમને યાદ છે પણ બીજાને તો થોડી યાદ હોય. તમને બધું મોઢે છે પણ તો કઈ ખબર નથી ભાઈ. બિચારા બીજા બધાના ઓપન તો કરવા તો જરા ટાઈમ આપો. ઓકે, ચલો 27મો અધ્યાયમાં છે 19મો શ્લોક જે છે એ રિફર કરો. ભુજમ ન્યસ્ય ચલન્ત્યાહ પરા નનુ કૃષ્ણોહમ પશ્યત ગતિમ લલિતામિતિ તન્મના. ચલો, આ કયો આદેશ છે? ચલો આન્સર આપો.
હવે પહેલાથી બોલી નહીં દેતા કોઈ, જરા વિચાર કરો પહેલા. ફરી બોલો ને ધવલભાઈ. તસ્યાંશ્ચિત સભુજમ. આ તમે ટ્રાન્સલેશન વાંચી લો, તમને જેને વાંચવું હોય ને ટ્રાન્સલેશન વંચાવી દો એમને. કોઈ એક ગોપી બીજી ગોપીના ખભા ઉપર પોતાનો હાથ મૂકીને ભગવાનમાં જેનું મન લાગ્યું હતું એવી તે ગોપીજન ચાલતી ચાલતી કહે છે કે હું કૃષ્ણ છું, મારી મનોહર ચાલ જુઓ. ચલો હવે આ કયો આદેશ છે આ ત્રણેય માંથી? શાંતિથી વિચાર કરો, હમણાં આન્સર નહીં આપતા, હું કહું ત્યારે આન્સર આપજો. કોઈ નથી આપતા. અન્વેષણ લીલા છે કાઢો. ચાલો બોલો, કોને બોલવું છે પહેલા? અહંકાર આદેશ થયો, હું કૃષ્ણ છું, મારી મનોહર જુઓ. કેમ? આત્માદેશ. આત્માદેશ કેમ છે? ચલો આત્માદેશ કેમ છે એનું જસ્ટિફિકેશન પહેલા આપો. ચલો બધું ઠાકોરજી માં દેખાય જ ને? નહીં, બધા એમ જ કે ત્યાં હું જ છું એમ કે. એટલે તમે શબ્દ કેવા વાપર્યા છે એનાથી જસ્ટિફાય કરો. શ્લોકમાં શબ્દ કેવા વાપર્યા છે એનાથી જસ્ટિફાય કરો તમારા એક્સપ્લેનેશન ને. એક ગોપી બીજી ગોપીને કહે છે કે હું કૃષ્ણ છું, એટલે એમ કે હું પણ કૃષ્ણ છું. એના પરથી મને એવું લાગે છે કે આત્માદેશ. આત્માદેશ તો એમ કહે જ ને, અહમ ન વાપરત ને, કૃષ્ણોહમ છે. જો પછી અહંકાર થઈ જાય. હું કે છે અહમ વાપર્યું ને, હું ને કૃષ્ણ અહમ અને કૃષ્ણ બે પાછો જો હજુ થોડાક સખંડ છે. જુઓ થોડાક સખંડ છે. સખંડ. આત્માદેશ જુઓ એ પણ એમાં પણ એ થયું ને. એટલે આત્માદેશ મનોહર ચાલ જુઓ એટલે પોતાને બી અલગ ગણે છે. મારી મનોહર ચાલ જુએ. હા, એટલે એક ગોપી બીજી ગોપીના ખભે હાથ મૂકીને એમાં પણ બે થઈ ગયા. હવે બીજો પ્રશ્ન કે આમાં આગળ જે કહ્યું કે જેનું ભગવાનમાં મન લાગેલું છે, સર્વાત્મ ભાવ જેવું લાગે એ છે ને, એક વાત સમજો, એ જે ગોપી કહે છે ને એ ડબલ કોટ્સ ની અંદર કૃષ્ણોહમ, એમ ડબલ કોટ્સ ની અંદર કૃષ્ણોહમ પશ્યત ગતિમ લલિતામિતિ તન્મના, એમાં લલિતામ જે છે ને ત્યાં સુધીનું ડબલ કોટ્સ ની અંદર છે. કૃષ્ણોહમ પશ્યત ગતિ લલિતામ ડબલ કોટ્સ ની અંદર છે. એટલે શું છે કે એણે એવું કહ્યું, એટલે હું સપોઝ કે એટલે કે પેલો દ્વિતીય પુરુષ કે ઉત્તમ પુરુષ કરીને વાપરું ને, એ ઇન્વર્ટેડ કોમાની અંદર. એટલે હું જસ્ટ મારો ક્વેશ્ચન ઇન્વર્ટેડ કોમાની અંદરનો જ છે. બહારના બધા બીજા બધા એને ડઝન્ટ મેટર, એ તમે કોઈ પણ રીતે તમે એ વસ્તુને કહી શકો છો. ઇન્વર્ટેડ કોમાની અંદર જે વસ્તુ આવી રહી છે ને એના માટે કહી રહ્યો છું કે એ અહંકારાદેશ છે કે આત્માદેશ છે કે તદાદેશ છે. હવે તો સમજવાય ને, આત્માદેશ તો નથી, કેમ કે અહમ અને કૃષ્ણ જુદો છે. જો એટલે હવે કયો થયો આદેશ? અહંકારાદેશ. અહંકારાદેશ. સમજમાં આવ્યો? હવે જુઓ, હવે બીજું આપું? હા આપો, ટ્રાય તો કરીએ. ચોથો શ્લોક જુઓ, ફોર્થ શ્લોક. એક મિનિટ, આ જે વાક્ય છે એને આત્માદેશમાં વાપરવું હોય તો કઈ રીતે બોલાય? એ આવશે હમણાં, હું એનો એક્ઝામ્પલ આપીશ તમને. ઓકે. પહેલા આ જે એક્ઝામ્પલ આપું છું એનો વિચાર કરો. હવે ગાયંત્ય ઉચ્ચૈર અમુમેવ સંહતા, એ છે ને શ્લોક.
એનું ટ્રાન્સલેશન વાંચો બધાને, એટલે બધાને સમજ આવે, પછી ડિસાઈડ કરો કયો આદેશ છે. શ્લોક કયો ધવલભાઈ? ચોથો 91 પાનું છે. ગોપીજનો એકઠા મળીને ઊંચેથી પ્રભુના ગીત ગાતા ગાતા ગાંડા માણસની માફક એક વનમાંથી બીજા વનમાં પ્રભુને શોધવા લાગ્યા, અને આકાશની માફક અંદર અને બહાર સર્વત્ર બધા પ્રાણીઓમાં રહેલા પુરુષ વિશે વનસ્પતિઓને ગાંડા માણસની માફક પૂછવા લાગ્યા. થોડોક ડિફિકલ્ટ છે હા, પણ હવે વિચાર કરજો. કૃષ્ણોહમ જેવું નથી હા, એકદમ સિમ્પલ. થોડુંક ડિફિકલ્ટ છે, એમાં સુબોધની વાંચવી પડશે તમને, એમને નહીં સમજમાં આવે. ટ્રાય કરો, થોડુંક વિચારો પહેલા, અને જેને સુબોધની વાંચ તમે પેલા વિચાર કરો, પેલા સુબોધની વાંચો, પછી તમને ખબર પડશે કે શું છે, આત્માદેશ છે, અહંકારાદેશ છે કે તદાદેશ છે. એટલે થોડું ટાઈમ લો, તમે વાંચો અત્યારે. હું તમને 2 મિનિટ આપું છું, તમે વાંચો. નહીં તો નૈનાબેન તમે વાંચતા હોય તો બધાને સંભળાવો. હા એટલે આખું વાંચી બતાવું. જેમ આખું એનું એ વાંચું ને? હા વાંચો. હા. જેમ જગતમાં બાહ્ય અગ્નિ ભીના લાકડામાં રહેલા અગ્નિના સંબંધથી પોતાની જાતને પ્રકટ કરી શકતો નથી, પણ ભીનાશને લીધે ધુમાડો જ ઉત્પન્ન કરે છે, તેમ ગોપીજનોનો વિરાગ્નિ પણ ગોપીજનોને જ્યારે જગતનું અનુસંધાન થતા ભગવાન સર્વથા તિરોહિત થઈ ગયા છે એ બુદ્ધિ થાય છે, ત્યારે ધુમાડા રૂપી ગાનનો શબ્દ જ ઉત્પન્ન કરે છે. લાકડાનો દાખલો આપીને કહ્યું. ગોપીજનોને ઘડીકમાં બહારનું ભાન થાય છે તો ઘડીકમાં અંદરનું ભાન થાય છે. એટલે ધુમાડાની માફક જ્યારે શબ્દ બહાર આવે છે ત્યારે તે ઉત્તરોત્તર વિચિત્ર ભાવો ઉત્પન્ન કરે છે અને ગાનનું સ્વરૂપ ધારણ કરે છે. ભગવાન ધર્મી એટલે રસાત્મક છે, અને તેમના ભાવો એટલે કે ધર્મો પણ રસાત્મક છે. જો અહીંયા પોઈન્ટ ઉભારો, ફરી વાંચું હું, આ પોઈન્ટ છે. ભગવાન ધર્મી રસાત્મક છે અને તેમના ભાવો એટલે ધર્મો પણ રસાત્મક છે. એટલે ભગવાન અને ભગવત ધર્મો જીવ અને જીવ ધર્મો કરતા ઉત્તમ છે. ભગવાન અને ભગવત ધર્મો જીવ અને જીવ ધર્મો કરતા ઉત્તમ છે. અને તેથી ગોપીજનોને જે પેલા કૃષ્ણ, હું કૃષ્ણ એ પ્રકારનું જે જ્ઞાન છે તે જીવને થતા અખંડાદ્વૈત ના અનુભવ કરતા ઉત્તમ છે. અખંડાદ્વૈત નો અનુભવ કરવો એ જીવનો ધર્મ છે, અને જીવ ચિત્ત પ્રધાન છે. એક મિનિટ. આ બધી ટર્મિનોલોજી સમજમાં આવી ને? અખંડાદ્વૈત, એ ધ્યાનમાં રાખો. હવે આ એક્ઝેક્ટલી આ કહી રહી છે, હમણાં આપણે ડિસ્કશન કર્યું ને બધું, એક્ઝેક્ટલી આ છે. શાંતિ સાંભળો એને. ગો ઓન. તેથી ગોપીજનો જે પેલા કૃષ્ણ, હું કૃષ્ણ એ પ્રકારનું જે જ્ઞાન થાય છે તે જીવને થતા અખંડાદ્વૈતનો અનુભવ કરતા ઉત્તમ છે. અખંડાદ્વૈતનો અનુભવ કરવો એ જીવનો ધર્મ છે, અને જીવ ચિત્ત પ્રધાન છે. ગોપીજનોને ભગવાનનું જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે કેવળ ભગવત કૃપાથી જ મળી શકે છે, અને ગોપીજનો ભગવાનમાં આસક્ત છે. બતાવ્યું. એટલે ગોપીજનોનું જ્ઞાન સાત્વિક જીવોને થતા અખંડાદ્વૈતના અનુભવ કરતા ઉત્તમ છે. જે 1, 2, 3, 4 કરીને પોઈન્ટ થી બતાવે છે. એક પૂરું થયું, જે ઉપર સંસ્કૃતમાં આપ્યું છે ને 1, 2, 3. એક મિનિટ કહું, એ વાંચો. હું તમને હિન્ટ આપું છું. આકાશવત છે ને, જે
હા હા એનો સુબોધની વાંચો. આકાશવદંતરમ ભૂતેષુ સંતમ પુરુષમ છે ને, આજે આકાશવદંતરમ છે ને બહિભૂતેષુ, એની સુબોધની વાંચો. એમાં છે બધો ક્રક્સ. ગુજરાતીમાં કરીએ ને, આકાશવદંતરમ અહીંયા છે. ઓકે, હા, થોડુંક સહેજ ઉપરથી લઉં છું. સુખદેવજી ભગવાનના સ્વરૂપને બરાબર જાણે છે અને જેમના હાથ, પગ, મુખ, પેટ વગેરે આનંદમય છે એવા કૃષ્ણ ભગવાનને બધે સ્થિતિ કરતા જુએ છે. જો ભક્તિ સહિત જ્ઞાન પ્રગટ થાય ત્યારે તો બીજા પણ જુએ છે, કારણ કે બધે ભગવાનના તિરોધાનનો નાશ થયો છે. બધે સ્થિતિ કરેલા અર્થાત વ્યાપક કૃષ્ણ ભગવાને આ ગોપીજનોએ મર્યાદિત એટલે કે અવ્યાપક માનીને તેમને વિશે પ્રશ્નો પૂછવા લાગ્યા. તેથી તેમનું અજ્ઞાન બતાવવાને માટે સુખદેવજી કહે છે કે આકાશ વદતરમ બહિર્ભૂતેષુ સંતમ, એટલે આકાશની માફક પ્રાણીઓમાં બહાર અને અંદર રહેલા પુરુષને, આકાશ એ બહાર અને અંદર એ બેનો વિવેક કરે છે એમ પહેલા એટલે કે તૃતીય સ્કંધમાં કહેવામાં આવ્યું છે. તે જ પ્રમાણે આ કૃષ્ણ પણ બહાર અને અંદર એ બેનો વિવેક કરનાર છે. આ કારણથી આકાશને બ્રહ્મનું લિંગ કહેવામાં આવ્યું છે. આપણે શીખી ગયા છો. આ પ્રકારના બધે સ્થિતિ કરનારા કૃષ્ણ ભગવાનને ગોપીજનોએ જોયા નહીં. બધે સ્થિતિ કરનારા કૃષ્ણ ભગવાનને ગોપીજનોએ જોયા નહીં. આત્માને વિશે વિચાર કર્યો નહીં. આત્માને વિશે વિચાર કર્યો નહીં. ચેતન પદાર્થોને પૂછ્યું નહીં અને સ્થાવર પદાર્થોને પૂછ્યું. એમ સુખદેવજી વનસ્પતિન પ્રપુચ્છુહુ એ શબ્દોથી કહે છે. ગોપીજનોએ વનસ્પતિને ભગવાન વિશે પૂછ્યું. બસ હવે નથી. તદાદેશ આવે. તમને શું લાગે છે? હા, તદાદેશ. કેમ તદાદેશ આપો? એટલે પરોક્ષ નિરૂપણ કરે છે ને, વર્ણનાત્મક નિરૂપણ છે ને. એટલે ફરી વધારે સમજાવો કેમ. બીજા કોઈને બોલવું છે? તદાદેશ છે કે આત્માદેશ છે કે અહંકારાદેશ છે? ચલો, જે નથી એ તો બોલી જાઓ. ચલો, એકદમ ક્લિયર કટ નથી જ એ તો બોલી જાઓ. આત્માદેશ તો નથી. આત્માદેશ તો નથી. આત્માદેશ નથી જ, એ તો નથી જ. અચ્છા, આત્માદેશ એ નથી. અહંકારાદેશ વર્ણન સાથે થયો ને. એમની ચેતનાનો વર્ણન, એમની ચેતનાનો સંપર્ક વર્ણન સાથે થયો કહેવાય ને. એટલે અહીંયા એટલા માટે કે કારણ કે જેમ એક્ઝામ્પલ આપ્યા ને કે અગ્નિની, લાકડાની અંદર અગ્નિ છે પણ બહાર પ્રગટ નથી થતો, એમ એ લોકોનો વિરહ છે તે બહાર પ્રગટ નહીં થયો પણ ધુમાડા રૂપે થયો. એ રીતે એમણે બધે પ્રભુના દર્શન નથી થતા. એ રીતે આવશે. અંદર તો એમને એ થતું નથી એમ. એટલે શું આવશે? તમારો બોટમ લાઈન આન્સર શું છે? તદાદેશ. તદાદેશ. ઓકે, વેરી ગુડ. બરાબર છે. ગુડ જોબ પારુલબેન અને બિનિતાબેન. અને આઈ થિંક દશરથભાઈ એ જ આન્સર આપ્યો ને, તદાદેશ. વેરી ગુડ. એમાં કે છે ને આત્માને વિશે વિચાર કર્યો નહીં ને ચેતન પદાર્થ પૂછ્યું નહીં, એટલે આત્માદેશ તો નથી જ. તો ત્યાં ક્લિયર થઈ ગયા. સ્થાવર પદાર્થોને પૂછ્યું. ઓકે,
ચલો હવે એકદમ ડિફિકલ્ટ હોમવર્ક આપું તમને. હોમવર્ક કરજો, અત્યારે નહીં, હવે અત્યારે આપણે રાખીએ. તમને એક હવે હોમવર્ક આપું છે, એ કરીને લાવજો નેક્સ્ટ વીક. ઓકે? 7મો શ્લોક છે ને, 29મો અધ્યાય છે. 29મો અધ્યાય. હા, 7મો શ્લોક 29મો અધ્યાય. અપરાન નિમિષદ્રગ્ભ્યામ જુષાણા તન્મુખાંબુજમ આપીતમપી નાતૃપ્તમ. અપરાન નિમિષદ્રગ્ભ્યામ જુષાણા. એટલે એમાં એવું કે છે કોઈક બીજા ગોપીજન ભગવાનના મુખારવિંદ. હોમવર્ક છે. એનું ટ્રાન્સલેશન બોલું છું ખાલી. હા, બોલો. કોઈક બીજા ગોપીજન ભગવાનના મુખારવિંદનું અનિમિષ દ્રષ્ટિથી એટલે એકી ટસે પાન કરતા હતા, તો પણ જેમ સંત પુરુષો ભગવાનના ચરણના રસથી તૃપ્તિ પામતા નથી, તેમ તે તૃપ્તિ પામ્યા નહીં. આ બહુ ડિફિકલ્ટ છે, એટલે સુબોધની વાંચવી પડશે તો તમને થોડું ક્લિક થશે. એકદમ નહીં ખ્યાલ આવે. પેલી તમને ગમે શ્રુતિ આવે છે, આત્માનું નિયમન કરે છે. સુબોધની વાંચો, હિન્ટ મળી જશે. હોમવર્કમાં કરી લાવજો બધા. એટલે આ રીતે કરવું જોઈએ. જો અધ્યયન જે છે ને એ વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી સમાધિ ભાષા, તેમાં વેદ અને ભાગવત સાથેની જો પેરેલિઝમ આવી ને, હવે વેદ કહે છે સએવ અધસ્તાત સૌપરિષ્ટાત અહમેવ અધસ્તાત અહમેવ ઉપરિષ્ટાત. એ રીતે અહીંયા જો પ્રેક્ટિકલી કઈ રીતે થયું એ કૃષ્ણ લીલામાં થયું ને. હવે ગોપિકાઓને થયું ને એવું, જો સએવ અધસ્તાત સૌપરિષ્ટાત કેવી રીતે બધાને પૂછવા લાગ્યા કે ક્યાં છે, બધું જ તો કૃષ્ણ છે. એવી રીતે અહંકારાદેશમાં શું કહે છે, એટલી બધી વધી ગઈ ભક્તિની ઉન્માદ અવસ્થાના કારણે, એટલી બધી સર્વાત્મ ભાવમાં એટલા બધા એની સ્થિતિ વધી ગઈ કે કૃષ્ણોહમ કહેવા લાગ્યા. સમજમાં? અહંકારાદેશ થયો ને. જુઓ, એટલે ધવલભાઈ તમે પહેલા જે આપ્યો એ અહંકારાદેશ નો આપ્યો, બીજો આપ્યો એ તદાદેશ નો આપ્યો, ને આ ત્રીજો મને આત્માદેશ નો લાગે છે. કરો એને પણ બહુ ડિફિકલ્ટ છે. જસ્ટિફાય કરો એને. એટલે હોમવર્કમાં ઘરે કરજો એને, અત્યારે નહીં, લીઝર ટાઈમમાં એને કરજો. હોમવર્ક તો ના કહેવાય, ફ્રી ટાઈમમાં કરજો. અહીં રાખીએ. પેલું કીર્તન છે ને. હેલો, હા બોલો. શ્યામ વાળો. શ્યામા ભાઈ. મને ખબર હતી તમે એ જ બોલવાના છો. ચલો, એ બહુ સારો છે એક્ઝામ્પલ. ચલો એ પણ ડિસાઈડ કરો એ કોણ છે, કયો અહંકારાદેશ શું છે. એ પણ આ જ છે, આવી રીતેનો જ છે. બરાબર છે. સએવ અધસ્તાત અહમેવ અધસ્તાત અહમેવ અધસ્તાત. ભ્રમણ ન્યાય થયો ને. કીર્તનમાં પણ છે, આ બધે જ છે. પણ જોઈએ કે આપણને કયો આદેશ છે આપણને ખબર પડવી જોઈએ. છે તો બધે જ. સર્વાત્મ ભાવની 3 અવસ્થા જે છે ને બધે જ છે, કીર્તનોમાં પણ છે. એટલે મને તો બધે સર્વાત્મ ભાવ જ લાગે. સાચી વાત છે, એમ જ લાગે છે. હવે પછી કોઈ ચાલુ ખાતાનો માણસ એમ કે પુષ્ટિ માર્ગ વેદમાં નથી, તો હવે એને શું આપણે એક ચપાટ મારવાનું મન ન થાય? હવે ભણ્યા ગણ્યા વગર બોલે કોઈ પણ, વિધાઉટ ઇરિસ્પોન્સિબલી બોલે કોઈ પુષ્ટિ માર્ગ અવૈદિક છે. કઈ રીતે અવૈદિક છે એ તો ખબર જ નથી પડતી. એને સમજમાં આવ્યું ને?
આ બધો શ્રુતિમાં છે જ, અને ભાગવત એને સપોર્ટ કરી રહી છે. ઓકે, રાખીએ. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માધ્ય અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, साधन और नहीं या कली में, जासो हो य निवेरो, सूर कहा कहे द्विविधाधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢૈન ચરણ કે. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. होने जय. જય શ્રી કૃષ્ણ. 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 જય શ્રી કૃષ્ણ.